જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અમરેલી એલસીબીનો સપાટો. IMFL દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના 2 શખ્સ ઝડપાયા. કાર સહિત 2.64 લાખનો મુદ્દામાલ જપ્ત. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી એલસીબીએ દારૂની હેરાફેરી પર મોટો સપાટો બોલાવ્યો છે. એલસીબી પીઆઈ સીપી વાઘેલાની ટીમે ચિતલ ગામે રેલવે ફાટક પાસે વોચ ગોઠવી મારુતિ ઇકો કારમાં ચોરખાના બનાવી IMFL દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી એક ડાંચા ગુમાનસિંહ બામણિયા ઉંમર વર્ષ 27, રમેશ દિતલિયાભાઈ બામણિયા ઉંમર વર્ષ 35, બંને મૂળ લીલુમરી અલીરાજપુર મધ્યપ્રદેશના છે અને હાલ પુંજા પાદર લીલિયામાં રહેતા હતા. પોલીસ આરોપીઓ પાસેથી ગોવાના બનાવટની પ્રોલેન્ડ પ્રાઇડ પ્રીમિયમ કલેક્શન રિઝર્વ વિસ્કીની 180 ml ની 320 બોટલ કિંમત ₹54,720, એક મોબાઈલ ફોન ₹10,000 અને મારુતિ ઇકો કાર ₹2 લાખ મળી કુલ ₹2,64,270નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ વસંતભાઈ બારોટ અમરેલી હજી ફરાર છે. આરોપીઓ બાબરાથી અમરેલી તરફ દારૂ લાવતા હતા. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી.